જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અકાઉન્ટની અંદર 7મા નંબરનું પ્રકરણ જે રોકડ મેળ એની વાત કરતા હતા। જો ટેક્સ્ટ બુક હોય તમારી પાસે તો પેજ નંબર ટેક્સ્ટ બુક હોય તો પેજ નંબર 186 186 નંબરનું પેજ 186 નંબરનું પેજ જોજો। પેજ નંબર 186 એમાં રોકડ મેળ બે ખાનાવાળા બનાવવાની વાત શરૂ કરી હતી આપણે। તો ત્રણ દાખલા ગણ્યા છે। પહેલો દાખલો ગણ્યો તો ત્રીજા નંબરનો, એમાં એક ખાનાવાળો રોકડ મેળ હતો। પછી ચોથો ગણ્યો એમાં બે ખાનાવાળો પર રોકડ અને વટાવનું ખાનું। પછી પાંચમો દાખલો ગણ્યો બે ખાનાવાળો પર રોકડ અને બેંકનું ખાનું। અને આજે દાખલા નંબર 6 ગણવો છે। દાખલા નંબર 6 થતો છે, એમાં પણ રોકડ અને બેંકનું ખાનું છે, બરાબર? રોકડ અને બેંકનું ખાનું। તો દાખલા નંબર 6 જુઓ, પેજ નંબર 186 ઉપર કે નીચે આપેલી માહિતી પરથી ભગવતી ટ્રેડર્સનો રોકડ અને બેંકના ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો। ભગવતી ટ્રેડર્સનો રોકડ મેળ બે ખાનાવાળો બનાવવો છે। તો પહેલા એનો નમૂનો બનાવી દઉં। તારીખ આઈ એટલે આવક, ખાપા, રોકડ, બેંક, બે ખાના બનાવવાના છે, એક રોકડનું અને એક બેંકનું। પછી આ બાજુ તારીખ, વ્યય, ખાપા, રોકડ અને બેંક। તો બે ખાનાવાળો રોકડ મેળ બનાવવો છે। એમાં એક રોકડનું ખાનું, એક બેંકનું ખાનું। રોકડ અને બેંક ડાબી બાજુને કહેવાય ઉધાર, જમણી બાજુને કહેવાય જમા। બેને અલગ પાડવા માટે વચ્ચે ડાર્ક લાઈન મતલબ ઘાટી લાઈનનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય, બરાબર છે? તો આ એનો નમૂનો બનાવી દીધો। તારીખ આઈ એટલે આવક, ખાપા, રોકડ, બેંક। તારીખ, વ્યય, ખાપા, રોકડ, બેંક। તો હવે એક પછી વિગતો જોતા જઈએ। બધા વ્યવહાર 2015 જુલાઈ, તો અહીંયા લખી દો 2015 જુલાઈ। અહીંયા પણ લખી દઈએ 2015 જુલાઈ। હવે જો શિલ્લક હોય તો ઉધાર બાજુ લેવાય અને ઓવરડ્રાફ્ટ હોય તો જમા બાજુ લેવાય। શિલ્લક હોય તો ઉધાર બાજુ અને ઓવરડ્રાફ્ટ હોય તો જમા બાજુ। તો જુઓ, પહેલી તારીખે શરૂઆતની રોકડ શિલ્લક છે એટલે ઉધાર બાજુ પહેલી તારીખે લખી દઈએ બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા। આને કહેવાય શરૂઆતની રોકડ શિલ્લક। જો શરૂઆતની રોકડ શિલ્લક હોય તો રોકડના ખાનામાં, શરૂઆતની બેંક શિલ્લક હોય તો બેંકના ખાનામાં। તો શરૂઆતની રોકડ શિલ્લક છે 5000, પણ શરૂઆતની બેંક શિલ્લક નથી તો ડેશ કરજો। પણ શરૂઆતની બેંક શિલ્લક નથી, પણ એની જગ્યાએ શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ છે। જુઓ, જો શરૂઆતની શિલ્લક હોય તો ઉધાર બાજુ લખાય, પણ શરૂઆતનો ઓવરડ્રાફ્ટ માટે જમા બાજુ લખી દઉં બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા। પણ બેંકનો ઓવરડ્રાફ્ટ એટલે બેંકના ખાનામાં ₹1500। તો શરૂઆતની રોકડ શિલ્લક ઉધાર બાજુ અને શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ જમા બાજુ લખી દીધો, બરાબર? જો શરૂઆતની બેંક શિલ્લક હોય તો ઉધાર બાજુ લખો બેંકના ખાનામાં, ઓવરડ્રાફ્ટ છે માટે જમા બાજુ। હવે એક પછી વ્યવહાર જોતો જવાનો એક જ નિયમ કે રોકડા આવે તો ઉધાર બાજુ અને રોકડ કે ચેક જાય તો જમા બાજુ। તો જોતા જઈએ કે ત્રીજી તારીખે જુઓ, ₹8000 નો માલ 10% વેપારી વટાવે રોકડેથી જાનકીને વેચ્યો। માલ વેચો એટલે રોકડા આવે તો ઉધાર બાજુ, ત્રીજી તારીખ વેચાણ ખાતું। પણ 8000 નો માલ એના 10% વેપારી વટાવે, 8000 ના 10% એટલે 800 રૂપિયા વેપારી વટાવ કટ કરી દો। 8000 ના 10% એટલે 800 રૂપિયા કટ કરી દો એટલે 7200 રૂપિયાનો માલ રોકડેથી વેચ્યો। તો 7200 રૂપિયા રોકડા આવે તો
ઉધાર બાજુ રોકડના ખાનામાં શેના તો માલ વેચ્યો એના એટલે 7200 રૂપિયાનો માલ રોકડેથી વેચો તો રોકડ આવે તો રોકડના ખાનામાં ઉધાર બાજુ પણ નામ લખવાનું વેચાણ આવે. પછી 5 તારીખ રૂપિયા 3000 રોકડા બેંકમાં ભર્યા. 3000 રૂપિયા રોકડા બેંકમાં ભર્યા. બેંકમાં ભરો એટલે જમા ખર્ચી વ્યવહાર. યાદ આવે ને મેં તમને બે બાબતો કીધી હતી કે બેંકમાં રોકડા ભરો કે બેંકમાંથી રોકડા ઉપાડો. તો બે વ્યવહારને કેવા વ્યવહાર કહેવાના? જમા ખર્ચી. બેંકમાંથી રોકડા ઉપાડો તો પણ જમા ખર્ચી અને બેંકમાં રોકડા ભરો તો પણ જમા ખર્ચી. અને જમા ખર્ચી વ્યવહાર હોય તો એની બંને બાજુ અસર અપાય. જમા ખર્ચી વ્યવહારની બંને બાજુ અસર આપવાની. અને જમા ખર્ચી વ્યવહારો બે, એક બેંકમાં રોકડા ભર્યા અને બીજું બેંકમાંથી રોકડા ઉપાડ્યા. આ બેને જમા ખર્ચી વ્યવહાર કહેજો, બંને બાજુ અસર આપવાની. ઓકે, તો અત્યારે જો જમા ખર્ચી વ્યવહાર છે 5મી તારીખમાં 3000 રૂપિયા રોકડા બેંકમાં ભર્યા. હવે જમા ખર્ચી વ્યવહાર છે એટલે બે બાજુ અસર અપાય. પણ પહેલા કઈ બાજુ આપવાની? તો રોકડ જોઈ લેવાનું. જો રોકડા આવતા હોય તો ઉધાર બાજુ પહેલા અને રોકડ જતી હોય તો પહેલા જમા બાજુ. તો બેંકમાં 3000 રૂપિયા રોકડા ભરો એટલે રોકડા જાય અને જાય માટે જમા બાજુ. બેંકમાં ભરીએ તો રોકડ જાય, જાય તો જમા બાજુ. અહીંયા લખવાનું બેંક ખાતું. અહીંયા લખી દેવાનું જખ મતલબ જમા ખર્ચી. જખ એટલે જમા ખર્ચી. તો આ જમા ખર્ચી વ્યવહાર છે 5મી તારીખે લખ્યું બેંક ખાતે અને કેટલા રૂપિયા ભરીએ છીએ તો 3000 રોકડ જાય તો રોકડના ખાનામાં 3000 લખવાનું. 3000 રૂપિયા બેંકમાં રોકડા ભરીએ એટલે રોકડ જાય, જાય તો જમા બાજુ રોકડના ખાનામાં પણ લખવાનું બેંક ખાતે. સામે એનાથી રિવર્સ લખી દેવાનું. અહીંયા 5 તારીખ ત્યાં બેંક ખાતે લખ્યું હોય તો અહીંયા લખવાનું રોકડ ખાતે જખ અને ત્યાં રોકડના ખાનામાં હોય તો અહીંયા બેંકના ખાનામાં 3. એટલે બેંકમાં રોકડા ભરો એટલે રોકડ જાય માટે પહેલા જમા બાજુ લખવાનું બેંક ખાતે રોકડના ખાનામાં. આ બાજુ લખવાનું રોકડ ખાતે બેંકના ખાનામાં. ઓકે, પછી નંબર 6ઠી તારીખ કે રૂપિયા 2000 નો માલ જીનલને વેચ્યો, જેની સામે એને ચેકથી તરત જ રકમ ચૂકવી આપી અને એ ચેક બેંકમાં ભરી પણ દીધો. તો 6 તારીખે 2000 રૂપિયાનો માલ જીનલને વેચ્યો અને પૂરેપૂરી રકમ તરત જ ચેકથી મળી અને આ ચેક બેંકમાં ભર્યો. તો પહેલાં તો જીનલને રોકડેથી માલ વેચીએ અને માલ વેચો તો રોકડા આવે, આવે તો ઉધાર બાજુ 6 તારીખ અને માલ વેચો છો તો લખાય વેચાણ ખાતે. વેચાણ ખાતે પણ હવે 2000 રૂપિયાનો માલ વેચો છો તો 2000 રૂપિયાનો ચેક આવશે. 2000 નો માલ વેચો તો 2000 નો ચેક આવે તો બેંકના ખાનામાં લખી દો 2000. તો 2000 રૂપિયાનો માલ વેચ્યો, સામે તરત જ ચેક મળી પણ ગયો અને ચેક આવે તો ઉધાર બાજુ બેંકના ખાનામાં પણ વેચાણ ખાતે. પછી 8 તારીખ રૂપિયા 2000 નું ફર્નિચર ખરીદ્યું અને રકમ તરત જ ચેકથી ચૂકવી આપી. ફર્નિચર ખરીદો અને રકમ તરત જ ચેકથી ચૂકવી આપો. તો ફર્નિચર ખરીદીએ તો ફર્નિચર આવશે. ફર્નિચર એટલે મિલકત. તો ફર્નિચર ખરીદો તો ફર્નિચર આવે પણ સામે તરત જ ચેક જાય. ફર્નિચર આવે સામે તરત જ નાના ચેકથી આપી દો તો ચેક જાય, જાય તો જમા બાજુ. જમા બાજુ 8 તારીખ પણ ફર્નિચર ખરીદો છો તો અહીંયા લખાય ફર્નિચર ખાતે. કોઈ પણ મિલકત હોય એટલે મિલકતનું નામ લખાય અને રૂપિયા 2000 ચેકથી આપી દો તો
2000 રૂપિયા બેંકના ખાનામાં 2000 નો ચેક આપી દીધો. 9 તારીખે કહે છે ભાર્ગવીની પાસેથી 3000 નો ચેક મળ્યો જે પાર્થને વેચાણ શેરો કરી આપ્યો. સાંભળજો, 9 તારીખમાં ભાર્ગવીની પાસેથી 3000 નો ચેક મળ્યો. એટલે ભાર્ગવીની પાસેથી આપણને 3000 નો ચેક મળે છે અને આ ચેક તરત જ આપણે પાર્થને વેચાણ શેરો કરી આપ્યો. એટલે આમ જુઓ તો બે વ્યવહાર છે. પહેલો તો ભાર્ગવીની પાસેથી 3000 નો ચેક મળ્યો. ચેક આવે તો ઉધાર બાજુ અને આપનાનું નામ લખાઈશું ભાર્ગવીની ખાતે બેંકના ખાનામાં 3000. અને પછી બીજો વ્યવહાર એમાં છે, આ ચેક કોને આપી દો? પાર્થને. વેચાણ શેરો એટલે આપણી સંમતિ, એન્ડોર્સમેન્ટ જેને કહેવાય, આપણી સંમતિથી આપીએ છીએ. તો આ ચેક તરત જ પાર્થને આપી દો. આપો એટલે ચેક જાય તો જમા બાજુ પણ લેનારનું નામ લખાય પાર્થ ખાતે બેંકના ખાનામાં. એટલે તે વ્યવહાર છે, બે બાજુ લખી શકાય. અને માનો કે આ વ્યવહાર ન લખવો હોય તો પણ કાંઈ વાંધો નહીં, ન લખવો હોય તો ચાલે. કેમ? તો ભાર્ગવીની પાસેથી આપણને ચેક મળ્યો અને આ ચેક તરત જ આપણે કોને આપી દો છો? પાર્થને. ભાર્ગવીની ચેક મને આપે, હું તરત જ એ ચેક પાર્થને આપું છું. તો મારી બેંક સિલક વધે પણ નહીં, ઘટે પણ નહીં. આપણે તો મીડિયા છે વચ્ચે, સમજો છો? ભાર્ગવીની મને આપે છે અને હું એ પાર્થને આપું છું. તો હું તો વચ્ચેથી નીકળી જાઉં. તો ભાર્ગવીની એ ડાયરેક્ટ પાર્થને આપી એવું કહેવાય ને. એટલે આપણી બેંક સિલકમાં જેમ કે દાખલા તરીકે આપે, હું તમને આપું, તમે બીજા કોઈને આપો, તો તમારામાં તો કોઈ ફેરફાર થવાનો નથી. તમે તો વચ્ચે મીડિયા છો. એમ અહીંયા આપણે વચ્ચે મીડિયેટર છીએ. કેમ? તો આપણે વચ્ચે માધ્યમ તરીકે છીએ. કેમ? તો ભાર્ગવીની આપણને આપે છે અને આપણે પાર્થને આપીએ છીએ. ઓકે, તો આ વ્યવહારને આપણે લખતા નથી, કારણ કે મેં બીજું લખવું હોય તો બે બાજુ લખાય, પણ હકીકતમાં આપણી બેંક સિલક વધે કે ઘટે એમ થતું નથી. એટલે આપણે આ વ્યવહાર નથી લખતા. કેમ? તો ભાર્ગવીની આપણને આપે, આપણે તરત જ પાર્થને આપી દો એટલે આપણે નીકળી ગયા. 13 તારીખ હર્ષિતને રૂપિયા 6000 નો માલ વેચ્યો, 50% રકમ રોકડેથી અને બાકીની રકમ ચેકથી તરત જ ચૂકવી આપી અને ચેક બેંકમાં ભર્યો. શું કહે છે? હર્ષિતને રૂપિયા 6000 નો માલ વેચ્યો, જેની 50% રકમ રોકડેથી અને બાકીની 50% રકમ ચેકથી તરત જ ચૂકવી દીધી અને ચેક બેંકમાં ભરી પણ દીધો. તો પહેલાં તો 6000 નો માલ વેચો એટલે 6000 રૂપિયા રોકડા અથવા તો ચેકથી આવે તો ઉધાર બાજુ 13 તારીખ લખાય વેચાણ ખાતે. હવે 6000 રૂપિયાનો માલ વેચો છો, એના 50% એટલે અડધી રકમ, તો 3000 રૂપિયા રોકડા અને 3000 રૂપિયાનો ચેક. 3000 રૂપિયા રોકડા અને 3000 રૂપિયાનો ચેક, અને એ ચેક તરત જ આપણે બેંકમાં ભરી પણ દીધો છે. એટલે 3000 રૂપિયા રોકડા આવ્યા એવું બતાવું છું અને 3000 રૂપિયાનો ચેક આવે એવું બતાવી દીધું. 3000 રોકડા અને 3000 નો ચેક, એમ કરીને આપણે 6000 રૂપિયાનો માલ વેચ્યો. એટલે રોકડા પણ આવે, ચેક પણ આવે. પછી કે છે 15 તારીખ રૂપિયા 6000 નો માલ દિવ્યેશ પાસેથી ખરીદ્યો અને રકમ તરત જ રોકડમાં ચૂકવી આપી. રૂપિયા 6000 નો માલ ખરીદ્યો અને રકમ તરત જ રોકડેથી ચૂકવી આપી. માલ ખરીદો તો માલ આવે પણ સામે રોકડા જાય. માલ ખરીદો છો તો માલ આવે પણ સામે કહું છું રોકડા ચૂકવી આપ્યા એટલે રોકડ જાય તો જમા બાજુ. 15 તારીખે આપણે માલ ખરીદો છો તો લખાય ખરીદ ખાતે. તો ખરીદ ખાતે કેટલા રૂપિયાનો માલ ખરીદો છો? 6000 અને રોકડા ચૂકવી આપ્યા તો 6000 રૂપિયા રોકડા જાય છે. તો 6000 રૂપિયા રોકડ જાય એવું બતાવી દઈએ. પછી 18 તારીખ
પગારના 1000 અને દલાલીના 500 રોકડા ચૂકવી આપ્યા. પગારના 1000 અને દલાલીના 500 રોકડા ચૂકવી આપો. ચૂકવી આપો એ રોકડ જાય તો જમા બાજુ 18 તારીખે બે અલગ અલગ લખી દઉં. પહેલું લખું છું પગાર ખાતે, બીજું લખાય દલાલી ખાતે. પગાર ખાતે અને દલાલી ખાતે. પગારના 1000 અને દલાલીના 500. પગારના 1000 દલાલીના 500. તો પગારના 1000 અને દલાલીના 500 રોકડના ખાનામાં. પછી 22 તારીખ બેંકમાંથી 1000 રૂપિયા વીજળી બિલના ચૂકવવા માટે ઉપાડ્યા. જોજો 22 તારીખે ખાસ સાંભળજો. 22 તારીખે શું કહે છે? બેંકમાંથી 1000 રૂપિયા વીજળી બિલના ચૂકવવા માટે ઉપાડ્યા. વીજળી બિલના ચૂકવવા માટે એનો મતલબ હજુ વીજળીનું બિલ ચૂકવ્યું નથી. સાંભળજો બાળકો, વીજળી બિલ ચૂકવવા માટે. આ ચૂકવવા માટે એ શબ્દ બોલે છે કે હજુ વીજળીનું બિલ ચૂકવ્યું નથી. હજુ તો વીજળીનું બિલ ચૂકવવા માટે તમે તમારી બેંકમાં જાઓ છો અને 1000 રૂપિયા ઉપાડી લાવો છો. યાદ રાખજો, કોઈ પણ ખર્ચ કરવા માટે બેંકમાંથી રોકડા લાવો તો રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર કરાય અને બેંક આપે તો બેંક ખાતે જમા કરાય. કોઈ પણ ખર્ચ ચૂકવવા માટે રોકડા લાવો તો રોકડ આવે માટે રોકડ ખાતે ઉધાર કરાય, બેંક ખાતે જમા કરાય. બરાબર? અને રોકડ અને બેંક બે ખાતું હોય તો આ વ્યવહારને કયો કહેવાય? જમા ખર્ચ. એટલે યાદ રાખજો, જમા ખર્ચ એટલે બે બાજુ અસર અપાય. તો યાદ રાખજો, કોઈ પણ ખર્ચ ચૂકવવા માટે બેંકમાંથી ઉપાડો તો એ વ્યવહારને કેવો કહેવાય? જમા ખર્ચ. કારણ કે ખર્ચ કર્યો નથી, હજુ એ ખર્ચ કરવા માટે તમે બેંકમાં જાઓ છો અને બેંકમાંથી રોકડા લાવો છો અને રોકડા આવે તો રોકડ ખાતામાં ઉધાર બાજુ. એટલે પહેલા ઉધાર બાજુ લખી દો. 1000 રૂપિયા બેંકમાંથી રોકડા ઉપાડ્યા. રોકડા લાવો છો તો અહીંયા લખી દઈએ બેંક ખાતે. અહીંયા લખવાનું જ ક અને રોકડા આવે છે કેટલા? 1000. તો 1000 રૂપિયા રોકડા આવે છે તો રોકડના ખાનામાં ઉધાર બાજુ નામ બેંકનું લખાય અને આવી જશે સામેની બાજુ આપી દેવાની 22 તારીખ. અહીંયા આપણે લખ્યું બેંક ખાતે તો આ બાજુ લખાય રોકડ ખાતે. અહીંયા બેંક ખાતે તો રકમ રોકડના ખાનામાં, અહીંયા રોકડ ખાતે પણ રકમ બેંકના ખાનામાં. અહીંયા લખી દેવાય જવાબ. તો 1000 રૂપિયા બેંકમાંથી વીજળી ખર્ચ ચૂકવવા માટે ઉપાડ્યા. એટલે હજુ વીજળીનો ખર્ચ કર્યો નથી એના માટે લાવ્યા. જમા ખર્ચ વ્યવહારમાં રોકડા આવે અને બેંક આવે છે તો ઉધાર બાજુ, બેંક આપે છે તો બેંકના ખાનામાં જમા બાજુ. બેંકના ખાનામાં લખો તો નામ રોકડનું, રોકડના ખાનામાં લખો તો નામ બેંકનું. પછી આગળ 23 તારીખ વીજળી બિલ ચૂકવી દીધું. હવે જો આ 22 તારીખે તમે 1000 રૂપિયા રોકડા લાયા હતા ને, હવે એ 1000 રૂપિયા શું કર્યા? વીજળી બિલના ચૂકવી દીધા. તો 23 તારીખે વીજળી બિલ ચૂકવી આપો એટલે રોકડા જાય તો જમા બાજુ. 23 તારીખે વીજળી ખર્ચ ખાતે તો વીજળી ખર્ચના 1000 રૂપિયા રોકડા આપી દો તો રોકડ જાય જમા બાજુ 1000. એટલે 22 તારીખે તમે બેંકમાંથી રોકડા લાવ્યા, એ રોકડા 23 તારીખે વીજળી બિલના ચૂકવી દીધા. 24 તારીખ સ્મિથને ₹1400 નો માલ વેચ્યો, જેની સામે જરૂરી રકમનો ચેક આપ્યો અને આ ચેક તરત જ બેંકમાં ભરી દીધો. તો 24 તારીખે બોલે છે સ્મિથને માલ વેચ્યો અને માલ વેચો એટલે ચેક અથવા રોકડા આવે તો ઉધાર બાજુ. 24 તારીખ
લખાય વેચાણ ખાતે, વેચાણ ખાતે પણ કેટલાનો માલ વેચ્યો તો 1400 અને ચેક તરત જ બેંકમાં ભરી દીધો, તો બેંકમાં ભરી દો એટલે બેંકના ખાનામાં લખી દો રૂપિયા 1400 બેંકના ખાનામાં. 27 તારીખ સ્મિથે આપેલો ચેક નકરાયો અને એની જાણ આપણને બેંકે કરી. તો 27 તારીખે કહે છે કે 24 તારીખે આ 1400 રૂપિયાનો ચેક સ્મિથ પાસેથી આપણને મળ્યો હતો ને, એ ચેક હવે શું થાય છે? નકરાય છે. અને ગમે ત્યારે ચેક નકરાય એટલે સામે રિવર્સ બાજુ અસર અપાય. મળેલો ચેક હોય ત્યારે ઉધાર બાજુ તમે લખ્યો હોય, આ ચેક નકરાય એટલે કઈ બાજુ લખી દેવાનો? જમા બાજુ. જમા બાજુ. પણ ત્યાં પછી એનું નામ લખાય. આ કોનો ચેક હતો? સ્મિથ. તો સ્મિથ ખાતે કૌંસમાં તમને ખબર પડે એટલે લખું છું ચેક નકરાયો. નકરાયો એટલે પાછો આવ્યો. નકરાયો ટકરાયાની વાત નથી. નકરાયો એટલે રિટર્ન આવ્યો, પાછો આવ્યો. એટલે સ્મિથે આપણને જે 1400 રૂપિયાનો ચેક આપ્યો હતો ને એ આપણે બેંકમાં ભર્યો, પણ બેંકને ખબર પડી કે ભાઈ સ્મિથના ખાતામાં પૂરતું બેલેન્સ નહીં હોય, માટે ચેક રિટર્ન આવે છે. તારીખ ખોટી હોય, સહી ખોટી હોય, કઈ પણ કારણો નકરાવાના ઘણા બધા. એટલે ચેક નકરાયો એટલે ચેક રિટર્ન આવ્યો, ચેક પરત આવ્યો. તો હતો 1400 નો ચેક, તો પરત પણ બેંક આપણને આપી દેશે 1400 નો ચેક. તો સ્મિથનો ચેક નકરાયો એટલે સામે રિવર્સ બાજુ અસર આપી દેવાય. અને છેલ્લે 28 તારીખ બેંકે આપણા ખાતે ઓવરડ્રાફ્ટના વ્યાજના 100 રૂપિયા ઉધાર્યા અને તેની જાણ બેંકે એડવાઇસ દ્વારા આપણને આપી છે. તો બેંકે આપણા ખાતે ઓવરડ્રાફ્ટના વ્યાજના 100 રૂપિયા ઉધારેલા છે. યાદ રાખજો બાળકો, ઓવરડ્રાફ્ટનું વ્યાજ એ આપણા માટે ખર્ચ કહેવાય. અને ખર્ચ હોય તો ચોક્કસ બેંક આપણા ખાતામાં ઉધાર્યા છે એના ઉપરથી પણ ખબર પડી જાય ખર્ચ. અને જો જમા કર્યા હોય તો એને આવક કહેવાય. બેંક આપણા ખાતામાં ઉધારે એને ખર્ચ કહેવાય, અને બેંક આપણા ખાતામાં જમા કરે એને આવક કહેવાય. આવક હોય તો આય બાજુ લખાય, ખર્ચ હોય તો એ વ્યય બાજુ લખાય, વ્યય. તો આ ઓવરડ્રાફ્ટનું વ્યાજ એ આપણો ખર્ચ કહેવાય. તો ખર્ચ એટલે વ્યય બાજુ લખી દઉં, બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજ ખાતે. બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજ ખાતે. તો બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજના 100 રૂપિયા છે, પણ બેંકે ઉધાર્યા એટલે ડાયરેક્ટ બેંકના ખાનામાં લખાય. તો બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજ ખાતે 100 રૂપિયા. બસ બીજા કોઈ વ્યવહાર છે નહીં બાળકો. તો હવે એક કામ કરવાનું, 2-3 લાઈન છોડી રખાય, 2-3 લાઈન પહેલાં છોડી દેવાની અને ટોટલ કરી લેવાય. 2-3 લાઈન છોડી અને ટોટલ કરી લેવાય, અને પછી એને આગળ આપણે લઈ જઈશું. તો પહેલું કામ કરીએ, હવે આપણે ટોટલ કરી લઈએ એટલે આપણને ખ્યાલ આવે કે કેટલા રૂપિયા શિલ્લક હતી અને કેટલા રૂપિયા છેલ્લા દિવસે રહ્યા. બરાબર. તો પહેલું તો રોકડનો હંમેશા પહેલા ઉધાર બાજુનો ટોટલ કરાય. 5 ને 7 ને બાદ 12, 13, 14, 15 ને 16,200. હંમેશા કોમર્સમાં આપણે ટોટલ નીચે 2 લાઈન કરવા ટેવાયેલા છીએ. તો 5 ને 7 12, 12 ને 13, 14, 15, 16,200 એ જ ટોટલ અહીંયા મૂકી દો, 16,200. અને અહીંયા જે ડિફરન્ટ આવે એ ડિફરન્ટ આ જુલાઈ મહિનો છે એટલે એની સામે તારીખ લખી દેવાની 31. જે મહિનો હોય એની છેલ્લી તારીખ અને લખી દેવાનું બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. આ બાકી આગળ લાવ્યા એને શરૂઆતની શિલ્લક કહેવાય. બાકી આગળ લઈ ગયા એને આખરની શિલ્લક કહેવાય. તો હવે કેલ્સીમાં આપણે લખવાના પહેલા 16,200. 16,200 માંથી બાદ કરતું જવાનું. તો 16,200 માંથી માઇનસ 3,000, માઇનસ 6,000, માઇનસ 1,000, માઇનસ 500 અને માઇનસ 1,000. તો જુઓ મિત્રો કેટલા રૂપિયા ડિફરન્ટ આવશે. અહીંયા 4700 રૂપિયા ખૂટતી રકમ આવશે.
શું કહું છું 16200 માંથી -3000 -6000 -1000 -500 -1000 તો ડિફરન્ટ તરીકે ખૂટતી રકમ જેને ડિફરન્ટ કહીએ છીએ આપણે તો ડિફરન્ટ ખૂટતી રકમ કેટલી આવે 4700 અને ખૂટતી રકમ આવે એને કહી દેવાય બાકી આગળ લઈ ગયા આપણને મળે 4700 હવે પાછું ચેક કરવું હોય ને તો બધાનું ટોટલ કરો તો આપણું થઈ જાય 3000 + 6000 + 1000 + 500 + 1000 અને + 4700 એટલે 16200 થઈ જાય હવે બેંક એમાં પણ જે બાજુ ટોટલ વધારે થાય કરી લઈએ તો 3 ને 2 5 ને 3 8 ને 9400 3 ને 3 6 ને 2 8 ને 9400 એક ટોટલ અહીંયા મૂકી દઉં 9400 તો પછી અહીંયા જે ડિફરન્ટ આવે લખી દઈએ તો આપણે હવે 9400 માંથી બધું બાદ કરતું જવાનું તો 9400 માંથી -1500 -2000 -1000 -1400 અને -100 તો અહીંયા ડિફરન્ટ આવશે 3400 તો અને પાછો ટોટલ કરો ને બધાનો તો 9400 થઈ જાય તો આને કહેવાય આખરની રોકડ શિલ્લક અને આને કહેવાય આખરની બેંક શિલ્લક અને બંને શિલ્લકો બીજા મહિને આગળ આવી જાય તો અહીંયા 2015 આ જુલાઈ હતું તો હવે આવે ઓગસ્ટ અને પહેલી તારીખ બાકી આગળ લાવ્યા એમાં રોકડની શિલ્લક 4700 અને બેંકની શિલ્લક 3400 તો આવી રીતે બાળકો પહેલી તારીખે 5000 રૂપિયા રોકડા હાથ ઉપર હતા આ બધું આપણા ધંધામાં આવ્યું આ બધું આપણા ધંધામાંથી ગયું અને આટલા રૂપિયા શિલ્લક બેલેન્સ છેલ્લા દિવસે ધંધામાં પડ્યું છે આ રોકડનો હિસાબ બેંક બેંકમાં શરૂઆતમાં શિલ્લક નહોતી આ બધું આપણા બેંક ખાતામાં આવ્યું એમાંથી આ બધું આપણી બેંકમાંથી ગયું અને બેંકમાં છેલ્લા દિવસે બેલેન્સ કેટલું પડ્યું છે 3400 એટલે આ બેલેન્સ આપણા બેંક ખાતામાં પડ્યું છે અને આ બેલેન્સ આપણા રોકડ ખાતામાં પડ્યું છે એટલે આપણા કેશ બોક્સમાં જ્યાં રોકડા રૂપિયા મૂકીને એને કેશ બોક્સ કહેવાય કેશ બોક્સમાં આપણે 4700 રૂપિયા પડ્યા છે અને આપણું જે બેંકનું ખાતું છે એ બેંકના ખાતામાં બાળકો 3400 રૂપિયા બેલેન્સ પડ્યું છે ઓકે તો આ દાખલો અહીંયા કમ્પ્લીટ કરીએ તમારે આ દાખલો એક વખત હોમવર્કના ચોપડામાં લખી નાખવાનો આ જ દાખલો એક વખત ક્લાસ વર્કના ચોપડામાં લખી નાખવાનો બરાબર અને થોડું એકાઉન્ટમાં પ્રેક્ટિસ કરતા રહેજો કારણ કે જેટલી પ્રેક્ટિસ કરશો એટલો આ વિષય સહેલો બનશે રાઈટ અને હવે સાંભળી લો બાળકો યુનિટ ટેસ્ટ 3જી ચાલુ થઈ ગઈ છે ગઈકાલથી પહેલી યુનિટ ટેસ્ટ 1 એટલે જુલાઈમાં લેવાય યુનિટ ટેસ્ટ 2 ઓગસ્ટમાં લેવાય અને હવે યુનિટ ટેસ્ટ 3 જ્યાં સપ્ટેમ્બરમાં લેવાય ગઈકાલથી ચાલુ થઈ ગઈકાલે મેં એપ્લિકેશન ઉપર 3 પેપર મૂક્યા હશે એક સ્ટેટનું મૂક્યું હશે એક બીએનું બીએ એટલે ઓસી બીએનું મૂક્યું હશે અને ત્રીજું ઇંગ્લિશનું આ ત્રણે પેપર પીઆઈપીએસ અને પોકેટ સ્ટડીમાં મૂકેલા હશે બરાબર આ ત્રણે યુનિટ ટેસ્ટ 3ના છે એ તમારે 25-25 ગુણના હોય 1-1 કલાકના હોય અને એ આપણી સ્કૂલના પેપર ના હોય ગુજરાત સરકાર તરફથી ગાંધીનગરથી પ્રકાશિત થાય પેપરો બરાબર એને યુનિટ ટેસ્ટ કહેવાય એ ત્રણે પેપર લખી અને તમારે 5મી તારીખે ત્રણે પેપર લખી ત્રણે એક સાથે 5મી તારીખે સોમવારે જમા કરાવી જવાના યુનિટ ટેસ્ટ 3ના 3 પેપર કીધા મેં એ ત્રણે પેપર લખી અલગ અલગ ચોપડામાં નહીં લખતા અલગ છૂટા કાગળમાં સ્ટેપલર મારી અથવા પુરવણીમાં લખી અને તમારે 5 તારીખને સોમવારે જમા કરાવી જવાના ત્રણે એક સાથે જ લાવજો એક પણ ઓછું હોય તો લેવામાં નહીં આવે ત્રણે લેતું આવવાનું ઓકે સારો